ચાલો ધોરણ 12 બાયોલોજીના તમામ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે. આપણે પ્રકરણ 13 ચાલુ છે અને એના 19 પ્રશ્ન પૂરા થઈ ગયા છે. આજે આપણે જ્યાં સ્પર્ધા લખેલું છે ત્યાં ક્વેશ્ચન નંબર 20થી આ વિડીયો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન લખી નાખજો. ક્વેશ્ચન 20, જુદા જુદા પ્રકારોમાં સ્પર્ધા ઉદાહરણ સાથે સમજાવી સ્પષ્ટ કરી ગોસનો નિયમ સમજાવો. ગોસ નામનો વૈજ્ઞાનિક છે, GOS, એ વૈજ્ઞાનિકનો નિયમ સમજાવો. અહીંયા બે શબ્દ તમારે ખાસ સમજવાના છે, એક સ્પર્ધા અને ગોસનો નિયમ. હવે તમને ખબર છે સ્પર્ધા શું છે? ડાર્વિને પણ વાત કરી છે કે પ્રકૃતિની અંદર જે સજીવો અનુકૂલિત થશે અને સ્પર્ધાની અંદર ટકી રહેશે એ યોગ્યતમની ચિરંજીવતા પ્રાપ્ત કરશે, એટલે જીવશે. અને એવા સજીવો પ્રજનન કરશે અને પોતાની સંખ્યા વધારશે અને આ જગતની અંદર એનું અસ્તિત્વ રાખી શકશે. બાકીના સજીવો છે એ લુપ્ત થઈ જશે. ખાસ ધ્યાન રાખો, આ એક લીટી બહુ મહત્વની છે. સ્પર્ધા ત્યારે જ થાય છે જ્યારે નજીકની સંબંધિત જાતિઓમાં એક જ સરખા સ્ત્રોત એના માટે હરીફાઈ થાય અને સ્ત્રોત મર્યાદિત હોય. મેં તમને આની પહેલાં પણ ઉદાહરણ આપ્યું છે. જમવાની અંદર 20 માણસો છે અને રોટલીની સંખ્યા 5 છે. સ્ત્રોત ઓછા છે, પરિણામે સ્પર્ધા થાય છે. કાં તો કે સ્ત્રોત બધાયનો સરખો છે, બધાને રોટલી જ ખાવી છે, એટલે એમાં વચ્ચે સ્પર્ધા થાય છે અને એનો સ્ત્રોત મર્યાદિત હોય છે. સામે ગોસનો નિયમ આપેલો છે, ખાસ એના ઉપર ધ્યાન આપીએ. ગોસનો સ્પર્ધક નિષેધનો નિયમ એ જણાવે છે કે એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની જાતિઓ અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી. શું કામ? સ્ત્રોત એક જ સરખા છે, એના વચ્ચે સ્પર્ધા થઈ છે અને સ્ત્રોત મર્યાદિત હશે તો આ પ્રક્રિયા થશે, એટલે એક જ જાતિ જીવી નહીં શકે. તો સ્પર્ધાના જુદા જુદા ઉદાહરણો આપ્યા છે અહીંયા, ખાસ ધ્યાન રાખીએ. બરોબર? એમાં પહેલું એક ઉદાહરણ છે સુરખાબ. પહેલું ઉદાહરણ એ કરી નાખજો. દક્ષિણ અમેરિકાના કેટલાક છીછરા તળાવો એમાં મુલાકાત લેતા સુરખાબ પક્ષી છે, જેને આપણે અહીંયા ગુજરાતમાં નળ સરોવરમાં અમદાવાદ પાસે બહુ આવે છે, ફ્લેમિંગો. આ ફ્લેમિંગો છે એ ખોરાક પોતે જે લે છે પ્રાણી પ્લવકો, નાના નાના સૂક્ષ્મ જીવો, એના માટે સ્પર્ધા કરે છે. સ્ત્રોત ઓછા છે એની પાસે. પહેલું ઉદાહરણ એ મેં બાજુમાં એની સમરી પણ મૂકી છે. સ્પર્ધા 4 પ્રકાર. પહેલું સુરખાબ, સ્ત્રોત ઓછા છે, પ્રાણીના પ્લવકો માટે એ સ્પર્ધા કરે છે. બીજું ઉદાહરણ, બીજી વાત એ છે દખલગીરીની સ્પર્ધા. જો નામ આપ્યું છે. ક્યારે? સ્ત્રોત વધારે હોય તો. અહીં જુઓ, સ્ત્રોતનું મર્યાદિત હોવું આવશ્યક નથી. સ્ત્રોત વધારે, અહીંયા સ્ત્રોત ઓછા હતા. પહેલા ઉદાહરણની અંદર સ્ત્રોત ઓછા છે સુરખાબમાં, જ્યારે અહીંયા સ્ત્રોત વધારે છે, મર્યાદિત નથી, એટલે એકબીજાને દખલ કરે છે. ભલે એની પાસે સ્ત્રોત વિપુલ માત્રામાં હોય છતાં એ આવી સ્પર્ધા કરે છે ખોરાક માટે. 2 નંબર, સ્ત્રોત વધુ હોય તો પણ દખલગીરીની સ્પર્ધા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું ઉદાહરણ અહીંયા આપ્યું છે, જુઓ. ત્રીજું ઉદાહરણ સી કરી નાખજો. પ્રયોગશાળામાં એક ગોસે ઉદાહરણથી સમજાવ્યું છે. એને કહેવામાં આવે છે સ્પર્ધાત્મક બહિષ્કાર.
ત્રીજું ઉદાહરણ. હવે સ્પર્ધાત્મક બહિષ્કાર છે એનું એક સરસ મજાનું ઉદાહરણ ગોસ નામના વૈજ્ઞાનિકે આપ્યું છે. આપણે ગેલોપેગસ નામનો ટાપુ છે, બરફનો ટાપુ. અહીંયા છે ને એમ્બિંગડન કાચબાઓ જોવા મળતા, મહાકાય કાચબાઓ, જેનું વજન ઓછામાં ઓછું 15-20 કિલો જેટલું વજન હોય, એમ્બિંગડન કાચબાઓ. અને અમુક તો એટલા મહાકાય કાચબાઓ થાય છે જેનું વજન 200 કિલોથી પણ વધારે હોય છે. એમ્બિંગડન કાચબા, મહાકાય કાચબા. ક્યાં? ગેલોપેગસ ટાપુ ઉપર. હવે આ ટાપુ ઉપર એમ્બિંગડનનું પ્રમાણ એટલું બધું વધી ગયું કે એની જાતિ કમાન્ડમાં રહીએ એટલામાં માટે એ લોકોએ અહીંયા બકરી લઈ આવ્યા. બકરી એક જ દાયકાની અંદર આ એમ્બિંગડન કાચબો લુપ્ત થઈ ગયા. બકરી લઈ આવ્યા એટલે કાં તો કે ખોરાક સાથે સ્પર્ધા કરવા માંડી ગઈ. આ કાચબા સાથે સ્પર્ધા કરી અને કાચબાની જાતિને નાશ કરવા માટે આ બકરી જવાબદાર બની. તો ગોસ નામનો વૈજ્ઞાનિક, ત્રીજું ઉદાહરણ, સ્પર્ધાત્મક બહિષ્કાર. ગોસ, ગેલોપેગસ ટાપુ, એમ્બિંગડન કાચબા, એને દૂર કરવા માટે બકરી. એનું ઉદાહરણ બહુ સરસ રીતે આપ્યું છે. તો 3 ઉદાહરણ થયા. સામેના પાના ઉપર ચોથું ઉદાહરણ આપ્યું છે, સ્પર્ધાત્મક મુક્તિ. એ શું છે એનું ઉદાહરણ આપ્યું છે. અહીંયા જુઓ, કોનેલના લાવણ્યમયી ક્ષેત્ર પ્રયોગો. કોનેલ્સ, બરોબર. અહીંયા સ્કોટલેન્ડની અંદર પથરાળ સમુદ્ર તટ ઉપર એક મોટા અને ઉત્તમ બાર્નેકલ્સ નામના પ્રાણીઓ રહેતા હતા. બાર્નેકલ્સ. એમાંથી જે નાના બાર્નેકલ્સ હતા એને ખસેડીને બહાર લઈ જવામાં આવ્યા, કાં તો કે માંસાહારી અને તૃણાહારી એની વનસ્પતિઓ હારે હરીફાઈ ઉપર ઉતર્યા. એટલે ખોરાક માટે સ્પર્ધા. આવી જે સ્પર્ધાની રીત છે એને કહેવામાં આવે છે સ્પર્ધાત્મક મુક્તિ. ચોથું ઉદાહરણ અહીંયા, ચોથું ઉદાહરણ મૂક્યું છે સ્પર્ધાત્મક મુક્તિ, બોર્નેકલ્સ નામના પ્રાણીનું ઉદાહરણ. તો 4 ઉદાહરણો તમારે આની અંદર આપવાના રહેશે. સ્ત્રોત ઓછા હોય, સુરખાબ નામના પક્ષી પ્રાણીના પ્લવકો માટે હરીફાઈ કરે છે. બીજી છે સ્ત્રોત વધારે હોય, દખલગીરીની સ્પર્ધા થાય છે. ત્રીજી છે સ્પર્ધાત્મક બહિષ્કાર, ગોસ નામના વૈજ્ઞાનિકે શોધ્યું, ગેલોપેગસ ટાપુ, કાચબાનું ઉદાહરણ. અને ચોથું છે સ્પર્ધાત્મક મુક્તિ, બોર્નેકલ્સનું તમારે ઉદાહરણ આપવાનું. એના પછી ગોસનો નિયમ મેં તમને હમણાં જ સમજાવ્યો કે સ્ત્રોત અમર્યાદિત હશે, મર્યાદિત હશે તો આવું થશે, બરોબર. તો જાતિઓ છે સ્પર્ધા કરશે. સ્ત્રોત અમર્યાદિત હશે તો એના વચ્ચે સ્ત્રોતનું માટે સ્પર્ધા થવી બહુ ઓછું થાય છે. આમ સ્ત્રોતનું વિભાજન, બરોબર. ઉદાહરણ તરીકે એક વૈજ્ઞાનિક છે અહીંયા આર્થર, એને ચરાણ માટે અહીં ચારણ શબ્દ લખ્યો. ચારણ નહીં પણ ચોરાણ, ધ્યાન રાખજો. ચરાણ એટલે આપણે ગાય ભેંસને આપણે ચારવા લઈ જઈએ છીએ એને ચરાણ તરીકે ઓળખવામાં આવે. અહીંયા ચારણ લખ્યું છે, બધી જગ્યાએ સુધારો કરી નાખજો, બરોબર. તો એના માટે પણ સ્પર્ધા થતી હોય છે. તો આ તો ક્વેશ્ચન નંબર 20, જુદા જુદા પ્રકારની સ્પર્ધા. ચાલો અહીંયાથી આવશે ક્વેશ્ચન નંબર 21, પરોપજીવન. પ્રશ્ન લખી નાખજો. પરોપજીવન એટલે શું, તેની અનુકૂલનો લખી, એની અસરો અને એના પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો. આ પ્રશ્નમાં જુદા જુદા પાર્ટ પાડવામાં આવ્યા છે. પરોપજીવન કોને કહેવાય, પહેલો પાર્ટ. બીજું એના અનુકૂલનો શું છે, ત્રીજું એની અસરો શું છે, અને ચોથું કયા કયા ઉદાહરણો છે. ચાલો પરોપજીવન, ક્વેશ્ચન નંબર 21.
આપણે ખબર છે આની પહેલાં પણ વ્યાખ્યા લીધી છે કે અમુક સજીવો અન્ય સજીવો ઉપર આધાર રાખે છે. અમુક સજીવો આધાર રાખે છે, એનો ઉપયોગ કરે છે, એને આપણે પરોપજીવી સજીવો કહીએ છીએ ને એવા પ્રકારના જે જીવનને પરોપજીવન કહેવાય છે. એના માટે જુદા જુદા અનુકૂલનો છે. અનુકૂલનો, પેલું અનુકૂલન એવું કરે છે કે જરૂર ન હોય એવા એ સંવેદી અંગોનો નાશ કરી નાખે છે આવા પ્રાણીઓ, કારણ કે એને સંવેદી અંગોની જરૂર નથી. બીજું છે યજમાન સાથે ચોંટી રહેવા માટે ગુંદરીય અંગો કે ચૂસકની હાજરી ધરાવે છે, કારણ કે એને પરોપજીવી તરીકે રહેવું છે, એનું અનુકૂલન છે. ત્રીજું પાચન તંત્રનો લોપ કરી નાખે છે એવું પ્રાણી, કાં તો કે એને પાચન તંત્રની જરૂર રહેતી નથી, તૈયાર ખોરાક અન્ય સજીવમાંથી મેળવી લેવાનું છે. અને ચોથું એની પ્રજનન ક્ષમતા વધારી નાખશે, ઉચ્ચ પ્રજનન ક્ષમતા. તો 4 છે એ એના અનુકૂલનો છે. જુદા જુદા ઉદાહરણો આપ્યા છે અહીંયા. ઉદાહરણો દાખલા તરીકે પહેલું, માનવ યકૃતની અંદર યકૃત કૃમિ જે રીએ છે, જેને આપણે ટ્રિમેટોડ પરોપજીવી તરીકે ઓળખીએ છીએ, એ જીવનચક્ર આખું જુદા પ્રાણીઓમાં વિતાવે છે. કેમાં કેમાં? ગોકળગાયમાં અને માછલીમાં. આ એનું અનુકૂલન છે, જેથી કરીને એને કોઈ મારી ન શકે. એવી જ રીતે બીજું ઉદાહરણ અહીં આપ્યું છે મેલેરિયાના પ્લાઝ્મોડિયા. આપણે ખબર છે મનુષ્યની અંદર પણ એ જીવનચક્ર ગુજારે છે, અને મચ્છરની અંદર, મચ્છર મોસ્કિટો, એની અંદર પણ જીવનચક્ર ગુજારે છે. તો આ એના અનુકૂલન છે, પોતે જીવનચક્ર અલગ અલગ બતાવી શકે છે. તો 5 એના અનુકૂલન થયા. પરોપજીવીઓ છે એ પરોપજીવીના અનુકૂલનો કયા છે? તો કે પહેલું, જરૂર ન હોય એવા સંવેદી અંગોને દૂર કરી નાખે. બીજું, યજમાન સામે ચોંટી રહેવા માટે ચૂસક. ત્રીજું, પાચન તંત્ર દૂર કરી નાખે. ચોથું, પ્રજનન ક્ષમતા ઉચ્ચ કરી નાખે. અને 5મું, એવા જીવનચક્ર જુદા જુદા 2 સજીવોની અંદર જીવનચક્ર ગાળે, જેથી કરીને એને કોઈ મુશ્કેલી ન થાય. પરોપજીવીઓની અસર કેવી છે એ અહીંયા સમજાવ્યું છે. કમજોર કરી નાખે યજમાનને, એને ઘટાડો કરી નાખે એની ક્રિયાઓને, એની વસ્તી ગીચતા ઘટાડી નાખે, એની ચિરંજીવિતા ઘટાડી નાખે છે. બરાબર, આ એની અસરો છે. ચાલો, પરોપજીવનના પ્રકારો આપ્યા છે નીચે. પરોપજીવન 2 પ્રકારના હોય છે. પરોપજીવનના પ્રકાર મેં સમરી મૂકી છે, જુઓ. બાહ્ય પરોપજીવી, અંતઃપરોપજીવી. આ તો અગાઉના 5મા ધોરણની અંદર આ પ્રશ્ન આવી ગયા છે. બાહ્ય પરોપજીવી કોને કહેવાય? તો કે શરીરની બહાર છે, રીએ છે અને પોષણ મેળવે છે. દાખલા તરીકે મનુષ્યમાં આપણે જૂ થાય, આપણા માથામાં રીએ. કૂતરા, ભેંસ, ગાય, એની અંદર બગાઈ થાય, બગા, એ પણ બહારથી રુધિર ચૂસી લે. અને અરિત્રપાદ આ પ્રાણી છે. આ બાહ્ય પ્રાણીના ઉદાહરણ છે. આ વનસ્પતિનું ઉદાહરણ એક મૂક્યું છે, અમરવેલ. નામ સાંભળ્યું એ બધાએ. અમરવેલ છે, અન્ય વનસ્પતિ ઉપર ચડી જાય છે અને એના ખોરાક અને પાણીને શોષણ કરી નાખે છે. તો 4 ઉદાહરણ બાહ્ય પરોપજીવીના છે. અને જુદા જુદા અંતઃ પરોપજીવીના ઉદાહરણો શરીરની અંદર રીએ. દાખલા તરીકે યકૃત કૃમિ, યકૃતને અસર કરે, મૂત્રપિંડને અસર કરે, ફેફસાને અસર કરે, રક્તકણને અસર કરે. આ બધા છે એ અંતઃ પરોપજીવી છે. એના ઉદાહરણો અહીંયા આપ્યા છે, જુઓ. પરોપજીવનના પ્રકાર છે. પહેલું આપ્યું છે બાહ્ય. બાહ્યની અંદર પહેલું જૂ, બીજું બગા કૂતરા ઉપર, ત્રીજું સામુદ્રિક માછલી ઉપર અરિત્રપાદ, ચોથું અમરવેલ. આ બાહ્ય. હવે આવશે અંતઃપરોપજીવી. શરીરની અંદર જે રીએ છે એને કહેવામાં આવે અંતઃપરોપજીવી. કયા કયા અંગોને નુકસાન કરે છે? અહીંયા લખેલું પણ છે, યકૃત, મૂત્રપિંડ, ફેફસા, રક્તકણો, રેડ બ્લડ સેલ્સ, એને નુકસાન કરે છે. તો બાહ્ય પરોપજીવી પણ હોઈ શકે, અંતઃપરોપજીવી પણ હોઈ શકે. અને બહુ જાણીતું ઉદાહરણ છે
અંડ પરોપજીવન પક્ષીની અંદર જોવા મળે છે. આપણે બધાએ કહેવત સાંભળી છે કે કાગડો છે ચતુર છે અને કોયલના માળાની અંદર ઈંડા મૂકી આવે છે, એટલે કોયલ છે ઈંડાને સેવે છે. આ એક જાતનું પરોપજીવનનું ઉદાહરણ છે, બહુ રસપ્રદ ઉદાહરણ છે. બરાબર, અમુક પરોપજીવી પક્ષીઓ નામ નથી આપ્યું આની અંદર, તમે આપી શકો. બરાબર, કાગડો છે એના ઈંડા છે બીજાના માળામાં મૂકી આવે સેવવા માટે, તો એની મહેનત ઓછી થઈ જાય. બરાબર, તો આ પણ પરોપજીવનનું ઉદાહરણ છે. અચ્છા, એના પછી આવશે ક્વેશ્ચન નંબર 22. સહભોજિતા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. સહભોજિતા, સાથે ભોજન કરવું, સાથે રહેવું, એને કહેવામાં આવે છે સહભોજિતા. આની અંદર જુદા જુદા 4 ઉદાહરણો આની અંદર મૂકવામાં આવ્યા છે, ધ્યાન આપો. પહેલું છે આંબાનું ઉદાહરણ, આંબો અને ઓર્કિડ. ઓર્કિડ છે એ આંબામાંથી પાણીનું શોષણ કરી લે છે અને ખોરાક જાતે બનાવે છે, બે હારે રહીએ છે, એને કહેવામાં આવે છે સહભોજિતા. બીજું છે વેલ નામની માછલી, એની હારે ચૂસક માછલી ચોંટી જાય છે, બોર્નેકલ્સ નામના પ્રાણીઓ ચોંટી જાય છે. એટલે વેલ જ્યાં જ્યાં જાય ત્યાં એક તો આ ચૂસક માછલી જઈ શકે અને વેલના શરીર ઉપર જેટલા પરોપજીવી હોય ને એ ખાઈ શકે. બરાબર, એનો ઉપયોગ કરી શકે. એવી રીતે ઘણી જગ્યાએ તમે જોયું બગલા, બરાબર, તળાવની અંદર બેઠા હોય સફેદ કલરના બગલા, અને અહીંયા ઢોર છે, ચરતા પ્રાણીઓ છે, એ પાણીની અંદર આવે એટલે બગલા છે એના ઉપર જે જીવાત ચોંટી હોય એ જીવાતનો ઉપયોગ કરી લે છે ખોરાક તરીકે. બે હારે રહીએ છે, બેયને ફાયદો થાય છે. સમુદ્રફૂલ અને ક્લોવન નામની માછલી, સમુદ્રફૂલ અને ક્લોવનનું ઉદાહરણ આપ્યું છે. એકબીજાને રક્ષણ પણ આપે છે અને ભોજન પણ આપે છે. તો સહભોજિતા, જુદા જુદા ઉદાહરણ. પહેલું વ્યાખ્યા પણ આપી જુઓ, જેમાં એક જાતિને લાભ થાય અને બીજી જાતિને લાભે નહીં, નુકસાને નહીં, કાંઈ વાંધો ન આવે, એને કહેવામાં આવે છે સહભોજિતા. પહેલું ઉદાહરણ આંબાની ડાળ, એના ઉપર રહેલું ઓર્કિડ. બીજું વેલ નામની માછલી, એના ઉપર રહેલા બોર્નેકલ્સ. ત્રીજું બગલા અને ચરતા પશુઓ. બરાબર, અને ચોથું ઉદાહરણ સામે આપેલું છે. ચોથું ઉદાહરણ સમુદ્રફૂલ અને માછલી, ક્લોવન નામની માછલી. તો આ સહભોજિતાના ઉદાહરણો આપ્યા. ચાલો, આ તો ક્વેશ્ચન નંબર 22. એના પછી આવશે ક્વેશ્ચન નંબર 23. આ જગ્યાએથી સહોપકારિતા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. જ્યાં સહોપકારિતા લખેલું છે ત્યાં એના પણ જુદા જુદા ઉદાહરણ છે. 5 ઉદાહરણ મેં અહીંયા સમરી મૂકી છે. પહેલું ઉદાહરણ છે લાઇકેન, લીલ અને બેક્ટેરિયા બે ભેગા થઈને રહી અને લાઇકેન કહેવાય, બંનેને ફાયદો થાય. બીજું ઉદાહરણ છે કવકમૂળ, વનસ્પતિની અંદર જોવા મળે. કવકમૂળ છે ખનિજ ક્ષારો વનસ્પતિને આપે અને વનસ્પતિ આને રહેઠાણ આપે, ખોરાક આપે. ત્રીજું ઉદાહરણ છે વનસ્પતિનું પરાગનયન, કીટકો પરાગનયન કરે, કીટકોને મધ મળે, બીજ વિકિરણ કરે, તો વનસ્પતિને ફાયદો થાય, કીટકોને ફાયદો થાય. ચોથું ઉદાહરણ આપ્યું છે અંજીર, એની અંદર અંજીરની અંદર ભમરી છે, ઈંડા મૂકવા આવે છે, એની ઈયળ અંજીર બનાવે છે, એટલે બંનેને ફાયદો થાય છે. અને 5મું છે ઓર્કિડ, એને કૂટ મૈથુન તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે ડિટેલથી સમજીએ. પહેલું ઉદાહરણ લાઇકેન, પહેલી જ વ્યાખ્યા, આ આંતરક્રિયાથી પરસ્પર બંને જાતિને લાભ. જુઓ, સહોપકારિતા, ક્વેશ્ચન 23, બંને જાતિને લાભ. પહેલું લાઇકેન, ફૂગ પ્રકાશ સંશ્લેષણ કરે અને વનસ્પતિને આપે. બીજું ઉદાહરણ ફૂગ એટલે કવકમૂળ. અહીંયા જુઓ, કવકમૂળ, એમાં જે ફૂગ છે જમીનમાંથી પોષક તત્વો વનસ્પતિને આપે અને વનસ્પતિ છે એને કાર્બોદિત પદાર્થ પૂરા પાડે, બંનેને ફાયદો. ત્રીજું ઉદાહરણ સહોપકારિતાનું એ છે પુષ્પ પરાગનયન, એમાં બીજ વિકિરણ, એમાં કીટકો કરે છે, કીટકને મધનો ફાયદો થાય અને વનસ્પતિને ફાયદો થાય. પરાગ અને મધુરસ, જો
છે? ખ્યાલ આવ્યો? ઘણા બધા ઉદાહરણો તમે આની અંદર આપી શકો, ઘણા બધા ઉદાહરણો, થોડી ચર્ચા કરી છે. ચાલો, અહીં ચોથું ઉદાહરણ આપ્યું છે, અંજીર વૃક્ષ એ ભમરી, બરોબર. ભમરીની એક બીજી જાતિ છે એ માદા ભમરી અંડ નિષેપણ, એટલે કે ઈંડા નથી મૂકતી. પાછળ બહુ સરસ મજાનું વર્ણન આપ્યું છે. ડીંભ છે, ડીંભ, એ ડીંભ અંજીરની અંદર મૂકે છે, બરોબર. અને એના બદલામાં અંજીર, એના કેટલાક વિકસતા બીજને ભમરીની વિકાસ પામતા ડીંભ માટે ખોરાક આપે છે. બેયને ફાયદો થાય છે, અંજીરને અને ભમરીને. અહીંયા પાંચમું ઉદાહરણ આપ્યું છે ઓર્કિડનું. ઓર્કિડનું ઉદાહરણ બહુ રસપ્રદ ઉદાહરણ છે. અહીંયા ખાસ જુઓ, બધા ઓર્કિડ પુરસ્કાર પ્રદાન કરતા નથી. પુરસ્કાર એટલે ઇનામ. જે પક્ષીઓ કે જે કોઈ મધમાખી આવે એને મધનું ઇનામ આપવું, એવું ઓર્કિડ નામની વનસ્પતિ કરે છે. ક્યાં? ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ. એમાં એની અંદર શું છે કે એના દલપત્ર છે ને, એની પાંખડી, એ કદ, રંગ એ માદા મધમાખી સાથે વિચિત્ર સામ્યતા ધરાવે છે. ઓર્કિડના જે ફૂલ છે એના જે વજ્રપત્ર, દલપત્ર છે એ માદા માખી જેવા છે, એવા લાગે. હકીકતે માદા માખી નથી, પણ નર મધમાખી છે ને એને માદા સમજી અને એની સાથે પ્રજનન કરવા આવે છે. હકીકતે માદા નથી, છે ફૂલના વજ્રપત્ર. એવા મૈથુનને કહેવામાં આવે છે કૂટ મૈથુન, ખોટું મૈથુન. હકીકતે માદા હોય તો એ પ્રજનન કરી શકે, પણ આ તો નર છે, પણ ઓલા પુષ્પની પાંખડી એવી છે એની યારે કૂટ મૈથુન કરે છે, અને પરિણામે આ કૂટ મૈથુનથી પરાગરજ છે એ આની અંદર આવી જાય છે. અને આમ ઓર્કિડ, એનું પુષ્પ એ માદા માખી સાથે પાંખડીની સાદસ્યતા જાળવવા સહવિકસિત થાય છે. આને કહેવામાં આવે છે ઓર્કિડનું કૂટ મૈથુનની પ્રક્રિયા. ઓર્કિડ વનસ્પતિની અંદર જોવા મળે છે. આ પણ એનું અનુકૂલન છે. બંને જાતિઓને ફાયદો થાય છે. તો 5 ઉદાહરણો આપણે અહીંયા જોયા. 23મા પ્રશ્નમાં સહોપકારિતામાં લાઇકેન, લીલ અને ફૂગ, લીલ અને બેક્ટેરિયા. બીજું છે કવકમૂળ, વનસ્પતિ અને એના મૂળ અને ફૂગ. ત્રીજું છે વનસ્પતિની અંદર પરાગનયન, બીજ વિકિરણ. ચોથું છે અંજીર અને ભમરીનું ઉદાહરણ. અને 5મું છે ઓર્કિડ, એ કૂટ મૈથુન કરીને પરાગનયનની પ્રક્રિયા કરે છે. તો આ તો ક્વેશ્ચન નંબર 23, સહપરોપકારિતા. ક્વેશ્ચન નંબર 23. અહીંયા છેલ્લે આપણે આ ઉદાહરણો આપણે જોયા. અહીંયા આપણે છેલ્લે આ પાઠનો સારાંશ આપેલો છે. મિત્રો, આ 13મો પાઠ આપણે બહુ મહત્ત્વનો પાઠ છે. એના બધા ઉદાહરણો તમારે સમજી વિચારીને કરવાના છે. ધ્યાન આપજો. એના માટેની એક માસ્ટર કી પણ તમને હું બોર્ડમાં જે અમુક પ્રશ્નો પૂછાય છે એ સ્પર્ધાના ઉદાહરણોની બનાવી છે. જો ક્વેશ્ચન 20, સ્ત્રોત ઓછા હોય, સુરખાબનું ઉદાહરણ. સ્ત્રોત વધારે હોય, દખલગીરીની સ્પર્ધા. સ્પર્ધાત્મક બહિષ્કાર, ગોસ નામના વૈજ્ઞાનિકે એબિગ્ડન કાચબો, ગેલોપેકસ ટાપુ. સ્પર્ધાત્મક મુક્તિ, કોનેલ, લાવણ્ય ક્ષેત્ર પ્રયોગો, બોર્નેકલ્સ. છેલ્લે ગોસનો નિયમ પણ આપ્યો છે. આ ઉપરાંત પરોપજીવન, ક્વેશ્ચન 21, જો એની પણ આ અનુકૂલનો. માનવ યકૃત, મેલેરિયાના પરોપજીવીનું ઉદાહરણ આપ્યું છે. બાહ્ય પરોપજીવન, જૂ, બગાઈ, અરિત્રપાદ, વનસ્પતિ અને અમરવેલ. અંતઃપરોપજીવન, આ બધા અંગોને નુકસાન પહોંચાડે છે. અંડ પરોપજીવન, કાગડા અને કોયલના માળાનું ઉદાહરણ. ક્વેશ્ચન 22, સહભોજિતાની તમને આ સમરી આપી છે. એના કયા ઉદાહરણ છે? આંબો અને ઓર્કિડ, વેલ અને બોર્નિકલ્સ, ચૂસક માછલી.
બગલો અને ઢોર, અને સમુદ્ર ફૂલ અને ક્લોવન નામની માછલી. છેલ્લે આપણે લીધો ક્વેશ્ચન નંબર 23 સહોપકારિતા. એના બધા ઉદાહરણો 5 ઉદાહરણો છે. લાઇકેન, લીલ અને બેક્ટેરિયા, કવક મૂળ, વનસ્પતિના મૂળ અને ફૂગ જેને કહેવામાં માઇકોરાઇઝા, વનસ્પતિ પરાગનયન અને બીજ વિકિરણ, અંજીર અને ભમરી અંડ નિક્ષેપણનું ઉદાહરણ, ઓર્કિડ અને કૂટમૈથુનનું મધમાખીનું ઉદાહરણ છે. એ 23મા પ્રશ્નની માસ્ટર કી છે. મિત્રો, આ બધી માસ્ટર કી તમે સાચવીને રાખી દેજો. આખા પ્રશ્નોની હું તમને માસ્ટર કી આપું છું, જેથી કરીને તમને આ પ્રશ્ન બરોબર યાદ રહી જાય અને બહુ વ્યવસ્થિત રીતે તમે આ તૈયારી કરી શકો. મિત્રો, આપણે પ્રકરણ 13 એ પૂરું કર્યું છે. એના અમુક પ્રશ્નોની PDF ફાઇલ એ તમારા ગ્રુપની અંદર હું મૂકી દેવાનો છું. એને પણ તમે નોટમાં લખજો. બધા પ્રશ્નો બહુ મહત્ત્વના છે. હવે આપણે 12માના કોર્સની અંદર માત્ર ને માત્ર એક જ પાઠ બાકી છે, અને એ પાઠ છે એ આપણે આવતા વિડીયો લેક્ચરમાં લેવાના છીએ. એટલે 15મો પાઠ એ આપણે બાકી છે, એ આપણે આવતા વિડીયો લેક્ચરમાં લેશું. બરાબર? અને આરામથી આપણે જાન્યુઆરીના એન્ડ સુધીમાં આપણે આપણો સિલેબસ છે પૂરો કરી શકીશું. 2 પાઠ છે, એમાંથી એક પાઠ તમારે અત્યારે ઓલા પટેલ સાહેબ તમને ચલાવે છે, એટલે 2 પાઠ લેશે, 11 અને 12મો, અને 13મો અત્યારે મેં પૂરો કર્યો છે. હવે આપણે 15મો એક જ પાઠ બાકી છે, જેથી કરીને આપણો સિલેબસ છે એ જાન્યુઆરીમાં પૂરું થઈ શકે. એકમ કસોટી નજીકના ભવિષ્યની અંદર આવવાની છે. દરેક વિદ્યાર્થીઓ એકમ કસોટીની પણ તૈયારીઓ કરશે અને સારા માર્ક મેળવશે. આવતા વિડીયો લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે, નવી આશાઓ અને નવા વિકાસની વાતો સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી સૌ વિદ્યાર્થીઓને ગુડ બાય. આવજો.